પાડી તાલુકાના ઉમરસારી માછીવાડ ખાતે ડાયમંડ સ્ટ્રીટ અને મંદિર સ્ટ્રીટના અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા નવા પેવર બ્લોકના રસ્તાનું લોકાર્પણ કરાયું હતું। ઉમસાડી માછીવાડ ગામે 3 માસ અગાઉ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા અંદાજિત ₹14 લાખના ખર્ચે પેવર બ્લોકના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યા બાદ રસ્તાનું લોકાર્પણ ગતરોજ સાંસદ ડોક્ટર કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, અતુલ રૂરલ ડેવલપમેન્ટના ફંડના ચેરમેન તેમજ ગૌતમ દેસાઈ અને ઉમરસાડી ગામના સરપંચ મનોહરભાઈ પટેલ, ઉપસરપંચ નાનુભાઈ ટંડેલ તેમજ ગામના અગ્રણીઓ આ લોકાર્પણમાં હાજર હતા। એમાં અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તરફથી અમને પૈસા મળ્યા છે। બીજા જે ઘટતા પૈસા હતા એ આપણા પંચાયતે નાખ્યા છે અને અગાઉ જે રસ્તાઓના અમે આપણે લોકાર્પણ કર્યા એમાં મારા ફંડમાંથી, અમારા માનનીય ધારાસભ્યશ્રીના ફંડમાંથી અમે પેવર બ્લોકના રસ્તાઓ કર્યા છે અને આજે ટીવી સ્ટ્રીટનો જે રસ્તો છે એ પણ અમે વ્યવસ્થિત પેવર બ્લોકનો રસ્તો ગટર સાથે બનાવી આપીશું 1 મહિનામાં અને અમારો ફંડનું જે એલોકેશન છે એ પણ એમાં કરીશું અને બીજું ફંડ સરકારમાંથી લાવવું પડે એ પણ લાવીશું। બીજી કોઈ પણ ટીવી સ્ટ્રીટની સમસ્યા હશે અમે બધામાં જ મદદરૂપ થઈશું અને મારો માછી સમાજ જે હંમેશા ભારતીય જનતા પાર્ટી પડખે રહ્યો છે એને અમે હંમેશા અમારી સાથે રાખીશું। અમારા કુટુંબ જેવા સંબંધો છે એ લોકો જોડે અને એની જે આત્મીયતા છે એને હું બિરદાવું છું। આજે કોંગ્રેસ મુક્ત આજે ઉમરસાડી કર્યું છે તેવું કેવું ફીલ કરો છો? આ માટે કોનો સી ફળો છે? આજે જે કોંગ્રેસ મુક્ત ગુજરાત લોકસભામાં થઈ ગયું છે, 26 સીટ ગુજરાતની પ્રજાએ અમને આપી છે લોકસભામાં। આજે ઉમરસાડી ગામમાં જે ટીવી સ્ટ્રીટ હતું એ કોંગ્રેસમાં હતું, આજે કોંગ્રેસ મુક્ત થયું છે એ મારા સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈ દેસાઈ, મારા માછી સમાજના પ્રમુખ શ્રી નાનુભાઈ, મારા મહામંત્રી શ્રી રમેશભાઈ અને મારા સરપંચ શ્રી મન્નારભાઈ એમને આભારી છે અને એમને આજે એમને બધાને લાવવામાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું જે કાર્ય કર્યું છે એમને હું બિરદાવું છું। અતુલ કંપનીએ આ ડિમાન્ડને માન્ય રાખીને 13 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપીને આ રસ્તાઓનું નિર્માણ થયેલું છે। તેથી અમે કનુભાઈના પણ આભાર માનીએ છીએ અને અતુલ કંપની પર આભાર માનીએ છીએ, અમારા સમગ્ર માછી સમાજ। અમૃત પટેલ, એસનાન ન્યૂઝ, પારડી।